તો આપણે જે દેરાસરની વિધિ ચાલી રહી છે એમાં આપણે હજી તો ગભારાની અંદર જ છીએ. આપણે 9 ઓગના દુહા થઈ ગયા એટલે પ્રભુની પૂજા તો થઈ ગઈ, ચંદન પૂજા થઈ ગઈ, પણ જો આપણે કેટલી કરી? જલ પૂજા કરી, ચંદન પૂજા કરી, અને હવે ફૂલ તો ફૂલ પૂજાનો દુહા આવડે છે કોને? બોલો, શું બોલશો? સુરભી અખંડ જત સંતાપ કરીએ સમકિત સુરભી એટલે શું? અને અખંડ, જો ફૂલ અખંડ લેવાના, કોઈ અધૂરા ન લેવાના. સુરભી અખંડ કુસુમ કરવી, કુસુમ એટલે ફૂલ. સુરભી એટલે શું? સુગંધીદાર. એટલે પ્રભુને સુગંધ વગરના ફૂલો ચડાવાય આર્ટિફિશિયલ. હા, ખોટા ફૂલની અમુક ફૂલો સુગંધ વગરના બી આવે છે, એટલે પ્રભુને સુગંધીદાર જ જો મોગરો હોય, મોગરામાં સુગંધ હોય, ગુલાબ છે, જાસૂદ છે. ચંપો સુગંધદાર હોય, પણ આ ચંપા જેવા. હા, હા, પછી 12 માસી સુગંધ વગરના ફૂલ ન ચડાવે, કેમ કે આપણે પહેલો જ શબ્દ જ કીધો સુરભી. અત્યારે એવું છે કે જે ગુલાબ આવે છે ને, હા, એ દેશી આવે ગુલાબ તો એમાં સુગંધ આવે. હા, અને પરદેશી આવે તો એમાં સુગંધ નથી આવે. હા, હમણાં જે બીજા આવે આપણે છે, ત્યાં જે ભાઈ વેચવા બેસે છે ને, વેચવાવાળા જે ભાઈ બેસે છે ને એને પરદેશી જ લાગે છે. અચ્છા, અને આપણે બધા એના કરતી પરદેશી લઈએ ચડાવીએ છીએ. એટલે જો આ દુહામાં જ કીધું છે, સુરભી અખંડ કુસુમ ગ્રહી. ગ્રહી એટલે હાથમાં આંગી માટે તો ચાલે ને. પાંખડીઓ એ જ્યારે આંગી કરવી હોય ને, એમાં આંગીમાં એનો ઉપયોગ થાય સજાવવા માટે. તો જી એ પાંખડીઓ ચાલે, એની ના નથી, પણ સુગંધીદાર હોવા જોઈએ, એ ખાસ છે. બસ પાંખડી ક્યાં ચડાવવાતી નથી. એટલે એ અખંડ શણગારવા લેવાનું, માટે ફૂલ અખંડ લેવાનું. સજાવવા માટે પાંખડીઓ હોય છે, એ અલગ હોય. સજાવવા માટે. એ પછી અવિવેક કહેવાય ચડાવે. પછી ક્યારેક જો ક્યારેક એવું બને, આપણે ક્યારેક એવું બને શરદભાઈ, ક્યારેક એવું બને કે હવે છેલ્લા ફૂલો પતી ગયા છે, પૂરા થઈ ગયા છે, તો હવે પાંખડી રહી છે, તો પાંખડીથી બી એક વસ્તુ કરાય. એક વસ્તુ બતાવું કે આપણી પૂજા પતી જાય ને પછી આપણે પ્રભુને માનો કે આંગી કરવી છે, જો પ્રભુને હાર કોઈ ચડાવ્યો નથી તો શું કરીએ કે પાંદડીઓને કેસરમાં બોળી અને પ્રભુને જે અહીંયા કંઠ છે ને ત્યાં એવી રીતે કરીને એવો હાર બનાવી શકાય. એ સજાવવામાં ચાલે એમ કહું છું. એ રીતે છૂટીની, હા, એ રીતે કરે. તો જો સુરભી અખંડ કુસુમગ્રહી જો ગત સંતા સુમ જંતુ ભવ્ય જ કરે. જંતુ એટલે જીવ, સુમ એટલે ફૂલ, ફૂલનો જંતુ એટલે ફૂલનો જે જીવ છે ભવ્ય જ કરે, એટલે કે એને પણ ભવ્યની છાપ લાગી. ભવ્ય જ કરે કરીએ સમકિત છાપ. સમકિત, જો આમાં સમકિત મહત્વ આવ્યું. છાપ છે ને શબ્દ, કરીએ સમકિત છાપ, સંતાપ અને છાપ, બરાબર. અમુક પેલા કાવ્યમાં શબ્દો જો સુરભી અખંડ કુસુમગ્રહી એટલે કે સુગંધવાળું, અખંડ એટલે કે તૂટેલું એવું ફૂલ ન હોવું જોઈએ, આખું હોવું જોઈએ, અખંડ હોવું જોઈએ. કુસુમ એટલે ફૂલ, ગ્રહી એટલે હાથમાં. હવે જ્યારે પ્રભુને ફૂલ ચડાવતા ને ત્યારે વ્યવસ્થિત 2 હાથે બહુમાનપૂર્વક લેવાનું છે. એ કે આ ફૂલને પણ ભાવના ભવાની છે કે તમે પણ કેવા ભાગ્યશાળી છો. ફૂલને કહેવાનું ભલે એક ઇન્દ્રિય છે, તો એક ઇન્દ્રિય છે ત્યારે પ્રભુને સ્પર્શ કરવા મળે છે એટલે ભવ્ય છે. એ ભવ્ય હોય તો જ, હા, પ્રભુને સ્પર્શ કરવા ત્યારે જ મળે, ભવ્ય હોય તો. બાકી ઘણા ફૂલ તો રસ્તામાં પડી જાય છે, આવતા હાથમાં પડી જાય, છાપમાંથી પણ પડી જાય છે. એટલે એ બી મારા સાહેબ કીધેલું છે. અને પૂજો ગત સંતાપ. સંતાપ એટલે આપણો બધો જે ચિંતા, ટેન્શન, કસાયો, એ બધોનો સંતાપ એનો ગત એટલે જતું રહ્યું, એ રીતે આપણે પૂજવાના છે, ભાવથી પૂજવાના છે.
સુમજંતુ, સુમ એટલે ફૂલ, ફૂલનો જે જીવ છે ભલે એકેન્દ્રિય જીવ છે પણ છતાં પણ એને ભવ્યની છાપ લાગી ગઈ. કરીએ સંકિત છાપ. આ રીતે આપણે સંકિત માટે પ્રભુ પાસે સંકિત માંગીએ. પ્રભુ હવે જો ફૂલનું કેમ મહત્ત્વ આટલું બધું છે, આટલું બધું ફૂલનું કેમ મહત્ત્વ છે, આપણે પ્રભુને ફૂલથી શા માટે પૂજવાનું છે, આનું આપણે ચિંતન કરવાનું છે કે પ્રભુનું હૃદય કેવું છે. હૃદય કમળ, આપણે કમળ શબ્દ વાપરેલો છે. પ્રભુનું હૃદય ફૂલ જેવું કોમળ છે અને એવી ફૂલ જેવી કોમળતા એવી આપણે પણ એટલા માટે પ્રભુને ફૂલોથી એટલે કરવાના છે, પૂજવાના છે. અને પેલું વર્ધમાન સક્રસ્તાઓ પછી આપણે ખૂબલે આખા ભરીને કુસુમ ભરીને છેલ્લે ફૂલોથી આપણે પ્રભુને કેવા છે કે અહીંયા સુધી ફૂલો કરીને કરીએ છીએ. તો પ્રભુ એટલા કોમળ હૃદયના હતા, બધા જીવો માટે એટલું વાત્સલ્ય ભાવ હતો એમને કે એમના માટે એમને ફૂલોથી પૂજવાના છે. ફૂલોથી માણસ ક્યારે પૂજાય, કોઈ પણ જીવ ફૂલોથી ક્યારે પૂજાય. એમણે એવી લોકપ્રિયતા મેળવી, એવા એવા કાર્યો કરે, એવું ચારિત્ર જીવ્યા હોય, એવું સુંદર જીવન જીવ્યા માટે એમને ફૂલોથી પૂજાય. અને પ્રભુ હૃદયના પણ એટલા કોમળ છે, ફૂલ જેવા કોમળ. એટલે એમના જેવું હૈયું આપણું બને, કરુણાથી ભરેલું આપણું હૃદય બને. એટલે દરેક જીવો માટે એવી કોમળતા આપણામાં આવે. એટલા માટે પ્રભુને ફૂલોથી પૂજવાય કે પ્રભુ આ ફૂલ જેવું મારું હૃદય બને, આવું કૂણું હૃદય બને, એકદમ કૂણું હૃદય મારું બને. સજાવે છે. તો આ ભાવ રાખવાનો છે. કરીએ સંકિત છાપ. તો સંકિત તો છે મોક્ષની ટિકિટ. કાકા મોક્ષની ટિકિટ સંકિત. તો જે કંઈ પણ પૂજા કરી છે આપણે 8 પ્રકારની પૂજા, બસ બધામાં પાછળ ભાવ તો સંકિતનો રાખવાનો. અને સંકિત અને આજે કીધું યુક્તે એટલે કે યુક્તિપૂર્વક, એટલે યુક્તિ બધામાં જ લગાવે છે. યુક્તિ એટલે કે જો યુક્તિનું ઇંગ્લિશ થાય છે આઈડિયા, પછી હિન્દીમાં એને જુગાડ કહે છે, જુગાડ. અને તરકીબ એટલે કંઈક પ્લાનિંગ, એટલે કંઈક શું કહેવાય, કંઈક આઈડિયા લગાવ્યો એટલે કંઈક તરકીબ કરવી. क्लास चल रहा है, थोड़ा धीरे धीरे. तो तरकीब शब्द છે, આઈડિયા શબ્દ છે, ઇંગ્લિશનો આઈડિયા છે, એ જ યુક્તિ. જુગતે એટલે આ આપણો શબ્દ છે જુગતે, પણ છે યુક્તિ. તો યુક્તિપૂર્વક આ કરવાનું છે. પણ યુક્તિ એટલે શું કે દિમાગ લગાવવાનો છે, મન દોડાવવાનું છે, અને ભાવથી હૃદયપૂર્વક. અને એ તો આપણે કાલે આગળ વાત કરી હતી કે મન વચન કાયાને જોડીને, એટલે બરાબર જોડાઈને, એટલે એકાગ્ર એક ચિત્ત થઈને. તો આપણે જે કંઈ કરવાના છે, કોઈ બી ક્રિયા કરવા માટે શરીર તો જોઈએ છે, એટલે કાયા આવી, શબ્દો પણ જોઈએ એટલે વચન આવ્યું, અને મન જોઈએ એટલે મનથી બરાબર ભાવથી જોડાઈને અને યુક્તિપૂર્વક, એટલે કે લક્ષ્ય રાખીને. આપણે લક્ષ્ય ન રાખીએ, કોઈ પણ કાર્ય કરીએ પણ જો લક્ષ્ય જ ન હોય, એ રીતે યુક્તિપૂર્વક, એટલે જુગતે શબ્દ મૂકે છે કે આપણું લક્ષ્ય જ ન હોય. મારે હું જે કંઈ કાર્ય કરું છું એનું મને કંઈક ફળ, તો મારે શું ફળ મેળવવાનું છે, મારે સંકિત મેળવવાનું છે. અને સંકિત શેના માટે મેળવવાનું છે, મોક્ષને માટે મેળવવાનું છે. એટલે યુક્તિ એટલે લક્ષ્ય સાથે યુક્તિપૂર્વક કરવાનું છે. જે કંઈ બી ક્રિયા કરી બધું લક્ષ્યપૂર્વક. એટલે હવે 8 પ્રકારની પૂજામાં આ યુક્તિ શબ્દ બધામાં લગાવવાનો. સાહેબે આજ કીધું ને, આજે સાહેબે એ પ્રમાણે યુક્તિપૂર્વક જ બધામાં જ યુક્તિ લગાવવાની. એટલે કેટલું એકાગ્રતા રાખવું પડે ચિત્ત આપણું. જલ પૂજામાં પણ એકાગ્રતા ચિત્ત રાખવાની છે. જલ પૂજા જુગતે કરો. અને કીધું શા માટે, મેલ અનાદિ વિનાશ. તો હવે પહેલેથી લક્ષ્ય રાખવાનું છે, મારા આત્મા પર જે અનંત કર્મો લાગેલા છે એનો મેલ મારે ધોવાનો છે, અનાદિ કાળનો. એટલે મારે પોતાનું પૂજા આપણે ભગવાનની કરવાની છે. મારા એ તો આપણે આગળ વાત કરી ને અનાદિ. તો એમાં યુક્તિ લાગી. તો જલ પૂજાથી લઈ અને છેલ્લી ફળ પૂજા સુધી બધામાં યુક્તિ તો લગાવવાની જ છે. યુક્તિ વગર તો કરવાનું નથી. એટલે તો કરીએ સંકિત છાપ. તો હવે આમાં પણ આવ્યું સંકિત માટે પણ યુક્તિ. તે પ્રભુ આ બધું હું કહીએ એમને એમ નથી કરતો. પ્રભુ મારે આપણો પોતાનો સ્વાર્થ છે એમ. પણ જો સ્વાર્થ 2 પ્રકારના, આપણે કહે ને સ્વાર્થી, આપણે બધાને સ્વાર્થી કહીએ, પણ સ્વાર્થના 2 પ્રકાર છે. એક પ્રશસ્ત અને એક અપ્રશસ્ત. તો પ્રશસ્ત સ્વાર્થ એટલે કે મારા આત્માના કલ્યાણ માટે એવી સ્વાર્થ જરૂરી છે. એ સ્વાર્થ વગર તો મોક્ષ કેવી રીતે થાય આપણે? એટલે મોક્ષનો સ્વાર્થ રાખવાનો છે. એટલે હવે આ બધામાં યુક્તિ લગાવવાની છે. એટલે સંકિત, પ્રભુ મારે સંકિત જોઈએ, હું આ બધું કરું છું, આટલી બધી તમારી સેવા કરું છું, પણ મારે ફ્રીમાં નથી કરવું, મારે સંકિત જોઈએ. એટલે આવો સ્વાર્થ રાખવાનો છે.
સ્વાર્થ વગર નથી કરવાનું, સાચો સ્વાર્થ, આત્માનો સ્વાર્થ. ભગવાન માટે બી કહેવાય છે કે ભગવાન સૌથી મોટા સ્વાર્થી તો ભગવાન સૌથી મોટા સ્વાર્થી. એ પોતાના મોટા સ્વાર્થને માટે બધું છોડીને નીકળી પડ્યા. પતિ પત્નીને બાળકોને બધાને છોડીને પ્રભુ નીકળી ગયા. તો સૌથી મોટા સ્વાર્થી ભગવાન થયા કે નહીં? તો આપણે એવા મોટા સ્વાર્થી આપણે નથી બનતા, એટલે આપણે નથી નીકળી શકતા. આપણે એવા મોટા સ્વાર્થી બનવાનું છે. સાચો સ્વાર્થ, મોક્ષનો સ્વાર્થ. સ્વાર્થ એટલે શું? સ્વ અર્થ. સ્વ એટલે પોતાનું, અર્થ પોતે એટલે આત્મા. તો આત્માને જે મારે જોઈએ છે, આત્માને માટે જે સારભૂત તત્વ મારે જે મેળવવાનું છે, એના માટે મારે નીકળવું છે. એટલે સાચા સ્વાર્થી બનવાનું છે. આપણે જગતમાં બધા સ્વાર્થી બનીએ છીએ, આપણે બધી ભૌતિક સુખો માટે સ્વાર્થી બનીએ છીએ, પણ એ ખોટો સ્વાર્થ છે. એનાથી કંઈ લાભ નથી થવાનો. એટલે ભૌતિક સુખો માટે એટલે શરીરના માટે સ્વાર્થ કરીએ છીએ, પણ એ તો કર્મ બંધાય છે નવા. આત્માના માટે જે સ્વાર્થ કરીએ ને એનાથી કર્મ નહીં જ રાખે. તો સંકિત છે. તો આ સંકિત આવ્યા પછી આ દ્રષ્ટિ ઉગડશે આપણી. આ વિવેક ચક્ષુ ત્યારે ખુલે. સંકિત આવે એટલે સંકિત માટે બધું કરવાનું જે કરવું. હવે આપણે ગભારામાંથી બહાર આવવાનું છે. તો આપણી આ જે 3 પૂજા થઈ, જલ, ચંદન અને પુષ્પ, આ થઈ અંગ પૂજા. પૂજાના 3 પ્રકાર. એટલે આ અંગ એટલે પ્રભુના અંગને સ્પર્શીને થાય, બરાબર? જલ પણ પ્રભુના અંગને સ્પર્શ્યું, આપણે અંગલુચના કર્યા એ પણ પ્રભુને સ્પર્શીને કર્યું. પછી ચંદન પૂજા, એમાં પણ પ્રભુના અંગને સ્પર્શ્યું. અને ફૂલો પણ પ્રભુને અડીને જ રહેવાના છે. હાર ચડાવીએ મુગટ પર કે જે કંઈ બધું પ્રભુને ફૂલો. એટલે આ 3 અંગ પૂજા થઈ, બરાબર? હવે આવશે અગ્ર પૂજા. હવે આપણે ગભારામાંથી બહાર આવી અને આપણે અગ્ર પૂજાના ધૂપ અને દીપ બે લઈ લઈએ આજે. હા, સમજવા જેવું છે, બહુ ફાઇન છે. અને પછી બાકીનું આપણે બીજે દિવસે લઈશું. તો હવે ધૂપ, આમાં તો ખબર પડી કે સુમ જંતુ ભગે જ કરીએ. હા હા, યુક્તિ, બધામાં યુક્તિ કરવાની છે, યુક્તિપૂર્વક. હવે આ યુક્તિ છે ને 8 પ્રકારમાં યુક્તિ લેવાની છે. યુક્તિ એટલે આઈડિયા, તરકીબ, જુગાડ. દિલ્હીવાળા બધા જુગાડ શબ્દ બોલે. કાઠિયાવાડી જુગાડ. એટલે કે સહેલાઈથી થોડુંક મગજ દોડાવીને સહેલાઈથી કામ પતાવવું, પ્લાનિંગથી, સ્માર્ટ વર્ક, એના માટે યુક્તિ છે. ચાલો, તો હવે આપણે લઈએ. હવે ગભારાની બહાર આવી ગયા. હવે આપણે મુખોશ ખોલી શકાશે. ગભારામાં સાહેબ મુખોશ નોંધીને જ રાખવાનો. હા, જો આ પ્રશ્ન તમે પૂછ્યું, સારું કર્યું. આ પૂછવાનો જરૂરી હતો, સારું થયું તમે પૂછ્યું. સાંભળ, શા માટે ગભારામાં મુખોશ બાંધી રાખવાનો? સાંભળો. આપણે જો સાહેબ અમારા ભગત છે ને, આ ભગત બેઠા ને એ રોજ ભગવાનને બરાબર ફૂલો ચડાવે. 12 વાગે, 4 આપણે પ્રભુની નજીક રહેવાના, ગભારામાં સૌથી નજીક રહેવાના. અને આપણો શ્વાસ સાઈડમાં રાખી દે. આપણા શરીરમાંથી નીકળતી બધી જ વસ્તુ, બધી અશુચિ છે. તો આપણો શ્વાસ પણ પ્રભુને લાગવો જોઈએ નહીં. એટલે મુખોશ બાંધવાનો. પ્લસ બોલવાનું કેમ નથી એનું બી કારણ. મૌન કેમ રાખવાનું છું ગભારામાં? કે આપણે જે કંઈ બોલશું, હવે મુખોશ બાંધેલો છે તો આપણે બોલે એટલે થૂક ઉડવાનું અંદર, તો એ થૂક અંદર ભેગું થાય. અને જો આપણે પૂજા કરતાં 48 મિનિટ ઉપર થઈ તો એમાં સમમૂર્છિમ જીવો ઉત્પન્ન થવાના. તો એ બધો દોષ કોને લાગવાનો? આપણે જીવોને મારવાનો તો નથી, હિંસા તો નથી કરવાની, પણ જન્મ પણ નથી આપવાનો, એમાં પણ હિંસા છે. એટલે મૌન રાખવાનું. ગભારામાં મુખોશ બાંધ્યો ત્યારે મૌન રાખવાનું. અને પૂજાના વસ્ત્રો પણ ઘરે જઈને તરત પહેલાં સૂકવી દેવાના છે, પરસેવો થયા હોય. હા, અને પાણીમાં પહેલાં સૂકવી દેવાના, પછી પાણીથી પલાળીને શુદ્ધ કરી દેવાના. પાણીમાં તો રોજ નથી પલાળતો છે. હા. ડેલી સૂકવી દઈએ. આ તો પુસ્તકમાં લખેલું છે, જે સાચી વાત. દેરાસરની સાચી વિધિ કરવાની જે છે, કેવું કરે ભક્તિ કરું નામનું પુસ્તક છે, બહુ જૂનું છે. એમાં આવી રીતનો કેસરવાળો હાથ છે અને વાટકી છે, બસ આટલો જ ખાલી ફોટા પર ઉપર છે. કેવું કરે ભક્તિ કરું પ્રશ્ન સાથે, બહુ જૂની છે. આ બધામાં એકદમ બધું ક્લિયરલી લખેલું છે કે શુદ્ધિ રાખવી પડે. કેમ કે પરસેવામાં પછી જો એવા ને એવા કપડાં રહે તો એમાં બી બધા જીવો ઉત્પન્ન થાય. એટલે સૂકવી દેવાના. હવે આપણે બહાર આવીને થઈ ગઈ ને, આપણે મુખોશની વાત થઈ ગઈ. 8 પડવાળો એટલે આપણે કે આપણો શ્વાસ પ્રભુને લાગે નહીં. અને બધા જે ખોળામાં માથું મુખ કરે એ પણ નથી મૂકવાનું. પગ પકડીને હાથ પગ લાલ નહીં, પ્રભુને અડવાનું નથી. 9 અંગ સિવાય ના આડે ટૂંકમાં. માત્ર આટલો જ ઓછનો પ્રેમથી કહેવાનું. માને તો ઠીક, નહીં તો કંઈ નહીં. આપણે માધ્યસ્થ ભાવ રાખવાનો.
આપણે દ્વેષ નહીં, માધ્યસ્થ ભાવ રાખવાનો. લોકો અસર ન કરે ને આપણે પેલું છે ને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, એમાં છેલ્લી માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંતવા ઊભો રહો, કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરો. એટલે કોઈ ઉપેક્ષા કરે, આપણી વાત ન માને, આપણું છે ને રસ નામ કર્મ આપણું ઓછો હોય, એટલે આપણું પુણ્ય ઓછું તો આપણું કોઈ ન સાહેબ માને. એ જ છે ને કે કાં તો એક તો પહેલાં સામેવાળાની પાત્રતા હોય તો કહેવાય, હા પછી આપણું પુણ્ય હોય તો કહેવાય, હા. અને પછી એ એકદમ હિત મિત પ્રેમ એ જે ત્રણ શબ્દો આવે એના અને સૌથી પહેલાં અધિકારમાં હોય તો કહેવાય. હા, આપણો અધિકાર હોય તો આપણે ન બોલે. સૌથી પહેલો તો અધિકારની વાત આવશે. સિરીઝભાઈ, એ તો કરશે આપણે. એટલે આપણે શું કરવાનું, જેનો અધિકાર છે એને જઈને કહેવાનું. માનો કે ટ્રસ્ટી કે બીજા પૂજારી કે પેઢીવા જે સાચવતું હોય એમને જઈને કહેવાનું કે હવે આ ભાઈને જરા પ્રેમથી સમજાવો. આપણે તો અધિકાર જ નથી તો બોલવાનું જ નથી. સૌથી પહેલો અધિકારમાં આવશે. હલવાઈ જેવા કહી શકે ભાઈ મને લાગે ને તો મને પાત્રતા લાગી. આનામાં કે મેં આજે કીધું અમારે રોજ 1 વાગે છે પૂજામાં ભેગા આવીએ તો એ ફૂલો બધા ભગવાનને ચડાવે, સારું કરે વિધિ. પણ હવે મેં એમને હજી નથી કીધું. મને ખબર છે મેં તમારા થકી કેમ કેવડાવ્યું કે મારા કરતાં પુણ્ય તમારું વિશેષ છે. અને મેં બી પહેલા એ રીતે અંદર મહારાજ જઈને- સાહેબની- આપણે બી મહારાજ સાહેબને બધું કેમ કહીએ, પ્રતિભામાં કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે મહારાજ સાહેબને કેમ કહીએ કે મહારાજ સાહેબનો અધિકાર છે. મહારાજ સાહેબ અધિકારથી કહે છે. વ્યાખ્યાનમાં બી કોઈ કંઈ કહેવું તો મહારાજ સાહેબને કહેવાય તો મહારાજ સાહેબ પછી કહે છે. ના તો જે ગુરુ ભગવાનનો અધિકાર છે. એ તો ઘરમાં બી આપણા ઘરમાં વડીલો આપણે કોઈ હેરાન કરતા આપણને તો વડીલના ઉપર કોઈ વડીલ હોય, જેમ કે માતા પિતાના વડીલ દાદા તો દાદાને કહેવાનું, દાદા પછી માતા પિતાને કહેશે. આ રીતે જ ચાલવાનું. આપણે અધિકારમાં જે ન હોય તે નહીં. સાહેબ, કેટલા લોકો ગૌતમ સ્વામી અહીંયા આપણે ગૌતમ સ્વામી ગુરુ તરીકે મૂર્તિ છે એટલે બધા 9 વાગે પૂજા કરે. 9 વાગે ન થાય. સારું. તો આપણે જોઈએ શિરીષભાઈ, આપણે બી જોતા કે ગૌતમ સ્વામીને 9 વાગે પૂજા કરે, પણ હવે આપણને ખબર છે કે અમને કહેવામાં આપણે અત્યારે મજા નથી, એટલે આપણે શાંતિથી ઊભા રહેવાનું. એ 9 વાગે પૂજા કરીને પછી આપણે શાંતિથી અંગૂઠે પૂજા કરીને આપણે હાલતા થવાનું, ફૂલ ચડાવીને. વચ્ચે સાહેબ બોર્ડ મેં બનાવડાવ્યું. હા, બોર્ડ બનાવ્યું, પછી કાઢી નાખ્યું. અંગૂઠે જ પૂજા કરે ગૌતમ સ્વામી. હા, બરાબર. પણ હવે બધાને શું હેબિટ પડી ગઈ છે એટલે સ્ટાર્ટિંગ હું 6 વાર પહેલાં રોજ આવતો હતો. કેમ કે પ્રતિમા કઈ રીતની છે જોવાની આ છે. ગુરુ મૂર્તિ હોય બસ આવી ગુરુ મૂર્તિ છે ને આ ટાઈપની. હા, તો પછી તો નવ કે નવ. ઓપો છે. અમારા ગામમાં ગૌતમ સ્વામી ભગવાનની પ્રતિમા ભરાવી તમે ભગવાન સ્વરૂપમાં ભરાવી પછી ભલે 9 વાગે પૂજા કરે કોઈ ટેન્શન હા, એ જ કરાય. સિદ્ધ ભગવાન ભગવાન સિદ્ધ સ્વરૂપમાં. બસ બસ તો પછી તો હવે આપણે ગભારામાંથી બહાર આવીએ કાકા. વચી કાકા આપણે બહાર આવીએ, ગભારામાંથી બહાર આવીએ. હાજી ધૂપ પૂજા. હવે આ અંગ પૂજા થઈ ગઈ ગભારાની. હવે અગ્ર પૂજા. જો અગ્ર પૂજામાં શું શું આવશે? ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ. એટલે આ બાકીની 5 અગ્ર પૂજા થશે. અને પછી હા, એ બધું પણ અષ્ટ પ્રકારીમાં જે 8 પ્રકાર છે ને એમાં દર્પણ ને બધું એક્સ્ટ્રામાં છે. એ દર્પણ અને એના માટે પેલો દુહો નથી બોલાતો એમ. જી. આપણે બોલે ને ઓમ નિશે પરમ પુરુષાય પરમેશ્વરાય, એ દર્પણમાં અને પંખામાં અને એમાં નથી બોલાતું, ચામરમાં બી નથી બોલાતું. એટલે અષ્ટ પ્રકારીમાં 8 3 અંદરની થઈ અને 5 બહારની, તો આ 3 અને આ 5. એટલે અષ્ટ પ્રકારી પૂજા છે ને એ આટલી ગણાય. પછી ભાવ પૂજા આવશે. હવે આ તમે જે કીધું દર્પણ ને બધું એ બધું ભાવ પૂજા પહેલાં, ભાવ પૂજા ચાલુ કર્યા પહેલાં, એટલે ભાવ જગાવવા માટે છે. તો જો હવે અગ્ર પૂજાના 5. તો સૌથી પહેલું આપણે લઈશું ધૂપ. તો એમાં શું કીધું છે ધૂપમાં? ધ્યાન એટલે શું કરવાનું? જો હવે પેલા ધૂપમાં બી વિવેક રાખવાનું છે. આપણે જો ઘરેથી લાવતા તો સૌથી બેસ્ટ, આપણો સ્વદ્રવ્યથી લાવતા તો સૌથી બેસ્ટ. એમાં આપણે ધૂપ ભલે 1 ની 5 ની 10 કરો ને આપણા પોતાના હોય તો, પણ જો જીનાલયનો છે, દેરાસરનો છે, તો માનો કે એક ધૂપ ચાલે છે તો બીજું નવું નથી પ્રગટાવવાનું. દેરાસરનું દ્રવ્ય છે એટલે એમના દ્રવ્યમાં આપણે વિવેક રાખવાનો. તો એક ધૂપ ચાલુ છે તો બસ કંઈ નહીં, ભલે આટલો બી હોય ને તો બી આમ હાથમાં લઈને આમ ઊભા રહેવાનું છે. સ્ટેન્ડ હોય છે. હા, સ્ટેન્ડ હોય તો વાંધો નહીં, સ્ટેન્ડમાં રાખો બરાબર છે. પણ આ કેમ હાથમાં રાખવાનું તમને કહું છું. આનું કારણ છે કે આપણે ધૂપને હાથમાં આમ રાખીને હાથ સ્થિર રાખવાનો. આપણે સ્ટેન્ડને આમ ફેરવીએ છીએ અને ધૂપને બી ફેરવીએ છીએ. ફેરવવાની પાછળ કોઈ લોજિક જ નથી, ફેરવવાનું જ નથી ધૂપ. તો ખાલી સ્થિર રાખવાનું. હા, એ તમને સમજાવું એટલા માટે તો બધું કરાવું છું. આ અરસાના માટે કરાવું છું, એના માટે જ કરાવું છું. ધ્યાન ઘટા પ્રગટા
જો શા માટે કરવાનું છે, સ્થિર કેમ રાખવાનું છે સમજાવું બરાબર. ઘટા એટલે શું છે? ધુમાડાના જે ગોટે ગોટા થાય અને એની ઘટા બને, ઉપર જઈને ઘટા બને. ધ્યાન ઘટા પ્રગટાવી અને ધ્યાન એટલે મારું એકાગ્રતા વધે એના માટે ધ્યાન. હવે મારે ચિંતન કરવાનું છે. શેના માટે? આ ધૂપ શેના માટે કરું છું? ધ્યાન ઘટા પ્રગટાવી વામ નયન. વામ એટલે ડાબું, વામ એટલે ડાબું, ડાબી છે લેફ્ટ. અને નયન જીન ધૂપ. નયન એટલે આ વામ નયન જીન. જીન એટલે જીનેશ્વર ભગવાન. તો જે દેરાસરમાં જે મૂળ નાયક ભગવાન છે એની વાત આવશે. એટલે હવે ધૂપ અહીંયા આમાં જ બતાવ્યું છે. ધૂપ કઈ બાજુ મૂકવાનું એ આમાં બતાવ્યું છે. બરાબર સારું છે. વામ નયન જીન ધૂપ. ધૂપ તો શબ્દ લખી દીધો. તો આ લાઈનમાં એમ કીધું છે કે પ્રભુ જે મૂળ નાયક ભગવાન છે એની ડાબું નયન છે એ બાજુ ધૂપ રાખવાનું. તો આપણા મૂળ નાયક શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન એમનું ડાબું નયન એ બાજુ ધૂપ રાખવાનું. વામ નયન જીન ધૂપ અને ધ્યાન ઘટા પ્રગટાવી. હવે પ્રભુ મારે એક ચિત્તે તારી ભક્તિ કરવી છે. અને ધૂપ શા માટે છે? પહેલાં ધૂપ ને પછી દીપક છે. જી, આનો બી પ્રશ્ન પૂછાય અને એનો બી જવાબ બીજા દિવસે લેવાય. તો મેં કીધું આજે કહી દઉં છું. તો પહેલાં ધૂપ છે ને પછી દીપ છે. એની પાછળ આની અંદર જ આપેલું છે. તો શું કીધું? હવે આગળ ત્રીજી લાઈનમાં નિશ્ચિત દુર્ગંધ દૂરે ટળે. નિશ્ચિત. નિશ્ચિત એટલે શું? નિશ્ચિત એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વની દુર્ગંધ મારે મારી મિથ્યાત્વની દુર્ગંધ દૂર કરવાની છે. નિશ્ચિત દુર્ગંધ દૂરે ટળે એટલે મારા આત્મા પર જે મિથ્યાત્વ લાગેલું છે. આજે મારા સાહેબે મિથ્યાત્વના કેટલા બધા પ્રકાર કીધા સાંભળ્યા ને બરાબર? હા, કેટલા બધા પ્રકાર કીધા મિથ્યાત્વ. વાતમાં આપણે આપણું તો ક્યાં નંબર લાગશે આપણે તો સાવ અંધારામાં રખડીએ છીએ આપણે બધા જ. હું પણ આવી જાઉં છું. વિચિત્ત દુર્ગંધ દૂરે ટળે પ્રગટે આત્મ સ્વરૂપ. હવે મારે પ્રભુ મારા આત્મ સ્વરૂપને પ્રગટાવવું છે. તો પહેલાં મારા આત્મા પર જે આ જે મિથ્યાત્વના અંધારા જે લાગેલા છે અજ્ઞાનના એ દૂર કરવા છે. એટલે પહેલાં ધૂપ પ્રગટાવ્યું. એટલે જ્યારે મિથ્યાત્વ દૂર થશે પછી અંદરથી કેવળ જ્ઞાન પ્રગટ. હવે દીપકમાં આવશે કેવળ જ્ઞાન માટેની વાત. તો પહેલાં તો અંધારા દૂર કરવાના છે. એટલે ઉપરથી બધો મેલ આત્માનું સ્વરૂપનો પ્રગટ થાય. હા, આત્મ સ્વરૂપને પ્રગટ કરવાનું. તો પ્રગટે આત્મ સ્વરૂપ. બરાબર. જી. તો આમાં પણ યુક્તિ આવી. યુક્તિથી જ બધું આમાં યુક્તિ સાથે એટલે લક્ષ્ય રાખીને યુક્તિનો મતલબ લક્ષ્ય રાખીને. તો સૌથી પહેલાં શું કીધું? ધૂપ ક્યાં મૂકવાનું? તો કે પ્રભુની ડાબી આંખ છે તરફ ધૂપ મૂકવાનું. અને ધ્યાન ગંગા પ્રગટાવી. પ્રભુ મારે તારી સાથે એક થવું છે, એકાકાર થવું છે. એના માટે મારે હું તારી સાથે એક કઈ રીતે થવું? પ્રભુ તું કેવળ જ્ઞાની છે, હું અજ્ઞાની છું. મારે એક થવું કઈ રીતે તારી સાથે? તારી સાથે એક થવા માટે મને આ વચ્ચે નડે છે મિથ્યાત્વ. આ મારે મિથ્યાત્વની દુર્ગંધ દૂર કરવી છે. અને એ મારી દુર્ગંધ દૂર થાય તો તમારી સાથે કુસુમની જેમ જેમ સોનામાં સુગંધ વળે એ રીતે મારે ભળવું છે તમારી સાથે. તો એ આ દુર્ગંધ દૂર કરવા માટે. અને હવે બીજું, ધૂપની શેરો, ધૂમ્ર શેરો બધી ઉપર ચડે. અને સ્થિર કેમ હાથ રાખવાનો છે? કે આપણી નજર હવે બરાબર આ ધૂપમાંથી નીકળતી ધૂમ્ર શેરો એના પર નજર રહે અને પ્રભુને જોઈએ. તો એ જોતાં જોતાં વિચારવાનું છે પ્રભુ જેમ આ ધૂમ્રની શેરો ઉપર ચડી રહી છે, આનો સ્વભાવ ધુમાડાનો સ્વભાવ ઉપર ચડવાનો છે. મારો આત્માનો સ્વભાવ પણ આ જ છે. આત્મા મારો ખૂબ જ હળવો છે. આત્માને જો ખાલી કર્મોએ પકડી રાખેલો છે મારે, એટલે આ મિથ્યાત્વએ મને પકડી રાખેલો છે મારા આત્માને. બસ આ બધી 8 કર્મો મારા જે છૂટશે મારે પણ ધુમાડાથી પણ હું તો હલકો છું. આત્મા તો સીધો સડસડાટ ઉપર એક સમયમાં મોક્ષે પહોંચી ગયો. 8 કર્મ છૂટે એટલી જ વાત. તો મારે પણ પ્રભુ મારું લક્ષ્ય આ છે. પ્રભુ તમે તો ઉપર જઈને બેઠા, સામે પ્રભુ દેખાય છે. અને આ એટલે સ્થિર રાખશો. એટલે મનને સ્થિર કરવા માટે હાથ સ્થિર રાખવાનો છે. આપણે ફેરવ કરીએ તો એક તો મન આપણું ચંચળ છે અને પછી આપણે હાથ ફેરવ કરશું. તો મનને સ્થિર કરશું કેવી રીતે? મનને સ્થિર કરવા માટે આ ધૂપ આમ એકદમ સ્થિર રાખીને ઊભા રહો. એકદમ શાંત થવાનું છે. એકદમ સ્થિર થવાનું. સ્થિર થવા માટે આ છે. એટલે અહીંથી આપણે પ્રેક્ટિસ કરવાની છે સ્થિર થવાની. કે હવે આ અંગ પૂજા તો કરી, પ્રભુ તને સ્પર્શ કરીને તો બહાર આવ્યો. હવે મારે તારી અગ્ર પૂજા કરવી છે. પછી મારે હવે
ભાવ પૂજા તો સૌથી ટોપ આવશે. એટલે અગ્રપૂજા 8 પ્રકારની પૂરી થઈ જાય. 8 પ્રકારની કેમ? મારે 8 કર્મોથી છૂટવાનું છે, માટે 8 પ્રકારની પૂજા છે. 8 કર્મોથી મારે મુક્ત થવું છે. તો એના માટેની લાઇન્સર બધી વિધિ છે. કેટલું સરસ બધું આપણા જ્ઞાની ભગવંતો બધા છે, કેવું સરસ બધું આયોજન કરીને ગયા છે, બધું સમજાવીને ગયા છે. તો આ જેમ ધૂમ્રની શેરો બધી ઉપર ચડે છે, એમ મારે પણ મારા આત્માને 14મા ગુરુ સ્થાનકે મારે પહોંચવું છે. એટલે અત્યારે માનો કે મિથ્યાત્વ દર્શન પહેલું, પછી 4થું સમ્યક દર્શન, 5મું દેશવીરતિ સમ્યક દર્શન, દેશવીરતિ સહિત, અને પછી 6થું જ્યારે દીક્ષા લો ત્યારે 6થું સર્વવીરતિ. તો એમ એક એક ગુણ સ્થાનકે ચડતા ચડતા જેમ આ ધૂમ્રની શેરો ઉપર ચડે છે, મારે પણ ગુણ સ્થાનકે ચડતા ચડતા મારે ઉપર પહોંચવું છે, મોક્ષ સુધી પહોંચવું છે. એટલે એ સ્થિરતા લાવવા માટે હાથ સ્થિર રાખે, આમ રાખવાનું છે. ફર્સ્ટ ટાઈમ હા પહેલી વખત અમારે આ સમજણ પડી ગઈ. હા મને પણ નથી, હું નાનો તો આમ જ કરતો. અમે એમ જ કરીએ, અત્યાર સુધી એમ જ કરીએ. અરે આપણે દીવો પણ ફેરવ સુવિવેક ભાઈ દીવો દીવો નથી ફેરવવાનો, દીવો બી સ્થિર રાખવાનો છે. તો સર આપણે આરતી ઉતારીએ ત્યારે આરતી ફેરવવાની છે. જી આરતી તો ઉતારવાની છે, આરતી ઉતારવાની છે એટલે ફેરવવાની. અને એની બી સિસ્ટમ છે આરતી ફેરવવાની એની system હા, એમાં નીચે 3 વખત, નાભીથી ઉપર નીચે 3 વાર, અને 4થી વાર ઉપર ચડવાનું છે. નાકથી નીચે છે, લોકો તો આમાં જ ફેરા કરે. અને હા નાકથી નીચે. હા નાક અને નાભીની વચ્ચે. નાભી. તો નીચે 3 વાર, 1 2 3, અને 4થી વાર ઉપર જઈને પછી પાછું તરત નીચે આવવાનું. પાછું નીચે 3 વાર, અને ક્લોકવાઇઝ. આરતીનું બી એ છે, પણ દીપકને નથી ફેરવવાનું. દીપક સ્થિર જ રાખવાનું છે. જો એમાં દીપકને દુહામાં જ બતાવ્યું છે. જો બતાવો તો આ ખ્યાલ આવી ગયો કે ધૂપને સ્થિર રાખવાનું છે, અને ધૂપની ઘટાને જોવાની છે. અને બીજો ધૂપની અંદર જે પરોપકારનો ગુણ છે એ બી આપણે જોઈએ છે. ધૂપ સળી પોતે સળગી અને બીજાને સુગંધ આપે છે. એટલે પ્રભુ મારે ધૂપ સળી જેવા બનવું છે. આ મહત્ત્વની વાત આ આવી કે મારે પોતે ઘસાઈ ચંદનની જેમ, ચંદન ઓરસે જેમ જેમ ઘસાય એમ વાતાવરણમાં સુગંધ ન સમાય. સાંભળો છો તમે? જી ચંદન ઓરસે પોતે ઘસાઈ જાય, હા ઘસાઈ ગયો. અને આખા વાતાવરણને સુગંધિત કરે. ઘસનારના આંગળીઓ પણ સુગંધિત કરે છે. જે એને ઘસે છે એને સુગંધિત કરે, અને આખા વાતાવરણમાં સુગંધ પોતે ઘસાઈ જાય ચંદન, અને બધાને સુગંધ. એટલે ધૂપ સળી પોતે સળગી જાય છે, આખું શરીરનું સળગી જાય છે, અને આ વાતાવરણમાં સુગંધ ફેલાય. મારે પ્રભુ આવા બનવું છે. આ પરોપકારનો ગુણ. એટલે પ્રભુ તમારા જેવો આવો પરોપકારનો ગુણ મારામાં લાવો, એના તો આ થયું. હવે આવશે દીપક. તો લાઇટ ફૂલ છે, એટલે ફૂલ વિડીયો મસ્ત એકદમ. તો હવે દ્રવ્ય દીપક, હવે એમાં શબ્દ જ લખેલો છે સુવિવેકથી, ખાલી વિવેક નથી લખ્યો. દ્રવ્ય દીપક સુવિવેક. દીપક છે કે દીપ છે? દીપક દીપક છે. દ્રવ્ય દીપક સુવિવેક. એટલે વિવેક શબ્દ તો સારો છે જ, શું પણ સુવિવેક એટલે વ્યવસ્થિત, સારી રીતે વિવેકપૂર્વક. તો હવે માનો કે ઘણા દેરાસરમાં છે ને પેલું ફાનસ જેવું પર દીપક હોય છે, એટલે કે અંદર જીવ ના જાય માટે એને ફાનસ એવું બંધ રાખેલું છે. બરાબર? હા. તો હવે ઘણા લોકો શું કરે, ફાનસ ઉચકી અને ભગવાન આગળ ધરે અને પછી ફેરવે. અરે ભાઈ, ભગવાન પોતે કેવળ જ્ઞાની છે, તમે એમને દીવો ધરવાની શું જરૂર છે? આમ નથી ધરવાનો. આમ તો ફાનસ નહીં, આમ ભગવાનને ફાનસ નથી બતાવવાનો. હિપ્નોટાઇઝ કરે એવી રીતે. કદાચ એવો દીવો હોય કોઈ દેરાસર અને પેલો દીપક ન હોય તો એને પણ થાળીમાં મૂકી દેવાનો. અને 2 હાથેથી સુવિવેક, આમાં શબ્દ જ કીધો છે, 2 હાથેથી થાળીમાં રાખી દીપક રાખીને કરવાનું. હવે ઘણી જગ્યાએ એવા તૈયાર મળી ગયા, પેલા મોરવાળા દીપક આવી ગયા છે. બરાબર? એટલે એ તો ઓટોમેટિક 2 હાથથી તમે વ્યવસ્થિત ઉચકવાના જ છો. હા, પણ જો બને ત્યાં સુધી થાળી હોય ને તો એને પણ થાળીમાં મૂકીને સાહેબ આપણે ત્યાં ચાંદીના સ્ટેન્ડમાં રાખીએ. હા, સ્ટાન્ડિંગ સ્ટેન્ડ અને વાળા. વ્યવસ્થિત જ વચ્ચે હોય સેન્ટર. હા, હા, હા. તો 2 હાથમાં આપણે ધરવો તો ધરી શકીએ. હા, ધરી શકાય છે. ચાંદી પણ ઉત્તમ દ્રવ્ય છે ને હા, સાહેબ. હા, હા, એ સારું જ છે. પણ કોઈ જગ્યાએ બહુ નાના હોય છે, ક્યાંક એ ગરમ હોય ને હાથમાં દાઝી જાય, એટલે બીજાનું બી વિચારવાનું છે. થાળીમાં રાખેલું. એટલે થાળીમાં રાખવું સારું. એ બરાબર. કેમ કે નાના બાળક હોય, ચાલ આપણે મોટા તો જે ગરમી સહન કરીએ, પણ નાના બાળકને હાથ પર ગરમ ગરમ ઘી આવી ગયું, હાથ પર લાગી ગયું,
નાનું બાળક દાજી જાય એટલે સંઘના બધાના હિતના માટે બી વિચારીને થાળી ના થાળી આપણે ત્યાં બધી પેલી જર્મન સિલ્વર હોય છે તો ભલે ચાંદીવાળું હોય પણ એને બી થાળીમાં લઈ લો. એટલે શું કીધું છે? દ્રવ્ય દીપક સુવિવેક, એટલે બરાબર વિવેકપૂર્વક હાથમાં થાળીમાં લઈ અને બે હાથેથી બહુમાનપૂર્વક તો હવે આમ રાખી અને સ્થિર રહેવાનું છે. હવે એને ફેરવાનું નથી. આપણે આરતી ઉતારે એમ નથી ફેરવાનું, ના સ્થિર જ રાખવાનું છે. તો હવે શું કરવાનું છે? અહીંયા ભાવ કરવાનો છે. સુવ્યક્તિ કરતા દુઃખ હોય તો હા કરતા કે ધરતા ધરતા કરતા 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 જ આવે જોઈ કે આપણે પુસ્તક તો છે, કંઈ ભૂલ હોય તો જોઈ લેવાનું આપણે. કરતા છે કરતા જ. પૂજા ચંદ્ર પૂજા પુષ્પ પૂજા આથી અંગ પછી અગ્ર પુષ્પાંગી થઈ ગઈ. દીપક દ્રવ્ય દીપક સુધી વ્યક્તિ કરતા દુઃખ હોય ફોક, કરતા દુઃખ હોય ફોક. ભાવ પ્રદીપ પ્રગટ હોય. તો હવે શું વિચારવું છે આપણે? આ શેના માટે કર્યું આપણે? પ્રદીપ ભાવ પ્રદીપ પ્રદીપ પ્રગટ હોય અને ભાષિત લોકા તો આ દ્રવ્ય દીપક કરવાથી ભાવના ભાવવાની છે કે પ્રભુ આપની સમક્ષ તો હું દ્રવ્ય દીપક ધરું છું અને સ્થિર રાખવાનો છે. સ્થિર એટલા માટે કે કેવળ જ્ઞાન પામતા પહેલાં પ્રભુ કેવા સ્થિર રહ્યા. ઘાતી કર્મો ખપાવવા માટે કેટલી સ્થિરતા, કાવસક બનતા પ્રભુ કાવસક કરવામાં કેટલી એમને મનને કેટલું કંટ્રોલ કર્યું હશે. જ્યારે બી આ શપથ શ્રેણી મંડાય છે કોઈ પણ જીવો, જે જીવો કેવળ જ્ઞાન પામે છે મનને એકદમ સ્થિર કરવું પડે, ચંચળતા એકદમ, એટલે આ દીપકને એકદમ સ્થિરતાથી ધરી રાખવાના છે. એ એકદમ સ્થિર રાખી અને ઘાતી કર્મો ખપાવ્યા અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તો દ્રવ્ય દીપક સુવિવેકથી કરતા દુઃખ. દુઃખ એટલે શું છે? આજે કર્મનું બધું જે લાગેલું છે ઉપર આત્મા પર એ જ તો દુઃખ છે. આપણે કર્મને ખપાવવાના છે, કર્મ નિજરા કરવાના. એટલે હવે સંસારમાં ફરવાનું દુઃખ હવે ન રહે, એના માટે ભાવ પ્રદીપ પ્રગટ હોય. એટલે મેં દ્રવ્ય દીપક તમારી આગળ ધર્યો પ્રભુ, એટલા માટે ધર્યો કે આ દ્રવ્ય દીપક છે એ જે અજવાળું ફેલાવે છે એના કરતાં હવે મારું દ્રવ્ય દીપક કરતાં મારું ભાવ પ્રદીપ એટલે કે કેવળ જ્ઞાન. ભાવ પ્રદીપમાં શું છે? મારું આત્માનું જે કેવળ જ્ઞાન છે એ ભાવ પ્રદીપ છે. અને એ પ્રગટ થાય એટલે મને ભાષિત લોકાલોક, મને લોક ને અલોક બધું મને દેખાય. જેમ પ્રભુ તમે જોઈ શકો છો, લોકની બહારનું પણ પ્રભુને દેખાય છે. લોકમાં તો જે છે એ તો બધું દેખાય છે, લોકની બહાર પણ શું છે ને શું નથી પ્રભુ કહે છે બહાર કશું જ નથી. જોઈને કીધું, જોયા વગર નથી કીધું. પ્રભુએ જોયું, જાણ્યું, બહાર કશું જ નથી, કંઈ જ નથી. કેમ કે જે ધર્માસ્તિકા આ બધો વિષય કર્મગ્રંથનો આવશે, એમાં 6 દ્રવ્ય આવશે. એટલે ધર્માસ્તિકાની બહાર કશું જ નથી. એટલે જે 14 ગાંઠનો જે આકાર બન્યો છે ને એ આકાર બી આને કારણે જ બન્યો છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એને કારણે આકાર બન્યો છે. 6 દ્રવ્યો છે બધા, એમાં આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, અજીવ અને કાળ, છઠ્ઠો કાળ. કાળને ખાલી વ્યવસ્થા માટે મૂકેલો છે. એટલે આમ તો 50 અસ્તિકાય તો 5 જ છે, પણ છઠ્ઠો કાળને દ્રવ્ય ખાલી વ્યવસ્થા માટે ગણવાનો. તો આનો જે આકાર બન્યો ને, આકારના ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા એને કારણે છે. ગતિમાં સહાય કરે તે ધર્માસ્તિકાય અને સ્થિર બેસવામાં સહાય કરે તે અધર્માસ્તિકાય. આ એમના ગુણધર્મો છે. બધાને એક એક ગુણ છે. આકાશનો સ્વભાવ અગહન આપનો, જગ્યા આપવાનો સ્વભાવ આકાશનો. સૌથી મોટું દ્રવ્ય આમાં આકાશ. આકાશ એટલે ખાલી આટલું નથી, આકાશ આખું અનંત અલોક આકાશ છે.
આકાશ દ્રવ્ય બહુ મોટું છે અને એની અંદર આ લોક રહેલો છે અને અનંત અલોકાકાશની સરખામણીએ અનંતમાં ભાગનો લોકાકાશ. માનો કે એક આપણે રાઉન્ડ કર્યો આમાં ખાલી આ સરખું કર્યું ને તો આ આખો મોટો અનંત અલોકાકાશ એમાં આ ટપકું કર્યું એટલે 14 લોકાકાશ. હા એટલે આટલું લોકાકાશ નહીં. એટલે આમ ખાલી આ સમજવા માટે, બાકી તો આખું અખંડ જ છે. આકાશ દ્રવ્ય અખંડ છે, મોટા મોટું. તો ભાષિત લોકાલોક કે મને પણ પ્રભુ આપની જેમ લોક અને અલોક હું બધું જોઈ શકું. ક્યારે થાય? જ્યારે મારો ભાવ પ્રદીપ પ્રગટ થાય, જ્યારે મારું કેવળજ્ઞાન પ્રગટ થાય. એટલે કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે પ્રભુ આપની આગળ હું દ્રવ્ય દીપક ધરું છું. આમ તો પ્રભુની આગળ દીપક ધરવાનું શું કોઈ મતલબ નથી. પ્રભુ તો પોતે કેવળજ્ઞાની છે, એટલે સૂર્યની સામે દીપક ધરાય ન ધરાય. પણ મારે આ ભાવ છે, પ્રભુ જેમ આપને કેવળજ્ઞાન પ્રગટ થયું છે એમ મારું પણ પ્રગટ થાય માટે. તો હવે એના માટે બી સ્થિરતા જોઈએ. પ્રભુ કેવા સ્થિર રહ્યા ત્યારે કેવળજ્ઞાન થયું. એટલે મારે સ્થિર રહી એટલે એકદમ સુવિવેકથી બરાબર થાળીમાં ધરી, બે હાથેથી બરાબર બહુમાનપૂર્વક નાક અને નાભીની વચ્ચે રાખી. નાકથી ઉપર પણ નહીં અને નાભીથી નીચે પણ. આ રીતે બરાબર સ્થિર રાખી અને પછી બરાબર પ્રભુના ગુણોનું ચિંતન કરવાનું છે. પ્રભુના અનંત ગુણો જોવાના છે. મારા તમારા જે અનંત ગુણો પ્રગટ થાય. તો આ રીતે થયો આપણો દીપકનો. બરાબર. પછી હવે આગળની પેલી સ્ટોરી લેવી છે. ચાલો આપણે આ અષ્ટ પ્રકારની પૂજા હું આજે આટલું રાખી અને પછી બાકીનું એનું કાલે લઈશું. જીનાને બોલાય તો તળાવ